નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આગળ આપણે આલ્કીન સંયોજનની બનાવટ જોઈશું. ગઈકાલે આપણે આલ્કીનનું આઈયુપીએસી નામકરણ જોઈ ગયા. આલ્કીન સંયોજનના ભૌમિતિક સંઘટકો એટલે કે બંધારણીય સંઘટકતા અને ભૌમિતિક સંઘટકતા જોઈ ગયા. હવે આજે આગળ આપણે એના પછીના ટોપિકમાં જોવાના છીએ એની બનાવટ. બરાબર, તો એ બનાવટમાં તે આપણે બનાવટ જોવાના છે. તો એ આલ્કીન સંયોજન કેટલી રીતે બને, તો જુદી જુદી 4 રીતે આપણે આલ્કીન સંયોજનને બનાવી શકીએ. નંબર 1, આલ્કાઇનમાંથી, ધેટ મીન્સ ટ્રિપલ બોન્ડ. નંબર 2 છે આપણે આલ્કાઇલ હેલાઇડમાંથી પણ બનાવીશું, હેલાઇડ. ત્યાર પછી વિઝિનલ હેલાઇડ, વિઝિનલ ડાયહેલાઇડમાંથી. અને ચોથું છે આલ્કોહોલનું નિર્જલીકરણ કરીને, આલ્કોહોલનું નિર્જલીકરણ કરીને પણ બનાવી શકીએ. તો આલ્કેન સંયોજનો 4 રીતે બને. ટ્રિપલ બોન્ડવાળા સંયોજનમાંથી પણ બને, આલ્કાઇલ હેલાઇડમાંથી પણ બને, ત્યાર પછી વિઝિનલ ડાયહેલાઇડમાંથી બને અને આલ્કોહોલમાંથી બને. અહીંયા એક શબ્દ આપણે સમજી લઈએ કે વિઝિનલ કોને કહેવાય અને જેમિનલ કોને. વિઝિનલનો મતલબ કે હેલોજન કમ્પાઉન્ડ પાસે આવેલો હોય. બંને ઘરમાં આ દાખલા તરીકે CH2 છે અને CH2 છે. હેલોજન અહીંયા પણ છે, હેલોજન અહીંયા પણ છે. હેલોજન પરમાણુ પાસેના કાર્બન ઉપર હોય, પાસેના કાર્બન ઉપર હોય, પાસેના કાર્બન ઉપર હોય તેને શું કહેવાય? વિઝિનલ કહેવાય. પણ હેલોજન કમ્પાઉન્ડ એક જ કાર્બન ઉપર હોય, બે હેલોજન પરમાણુ એક જ કાર્બન ઉપર હોય. દાખલા તરીકે આવું છે, તો બે હેલોજન એક જ કાર્બન પરમાણુ પર હોય, એક જ હેલોજન, બે હેલોજન પરમાણુ એક જ કાર્બન પરમાણુ હોય તો ઉપર હોય તેને શું કહેવાય? જેમિનલ કહેવામાં આવે છે. બરાબર, આગળ આવશે તો આપણે જોઈશું. તો હવે આપણે જોવાના છે આલ્કાઇલ હેલાઇડમાંથી, ટ્રિપલ બોન્ડમાંથી આપણે હેલોજન કમ્પાઉન્ડ. તો ટ્રિપલ બોન્ડમાંથી આપણે રિડક્શન પ્રક્રિયા કરીને ડબલ બોન્ડ બનાવશું અને એ કરવા માટે આપણે નિકલ ઉદ્દીપકની હાજરીમાં રિડક્શન કરાવી શકીએ અથવા તો પેલેડિયમ અને ચાર્કોલ. આ પેલેડિયમ અને ચાર્કોલના મિશ્રણને આપણે લિન્સડર્ફ ઉદ્દીપક કહીએ છીએ. એટલે પરીક્ષામાં પૂછાય છે લિન્સડર્ફ ઉદ્દીપક કોને કહેવાય? તો પેલેડિયમ વત્તા ચાર્કોલના મિશ્રણ, પેલેડિયમ વત્તા ચાર્કોલ છે, પેલેડિયમ વત્તા ચાર્કોલ. તો પેલેડિયમ વત્તા ચાર્કોલના મિશ્રણને આપણે શું કહીશું? તો પેલેડિયમ વત્તા ચાર્કોલના મિશ્રણને આપણે શું કહીશું? લિન્સડર્ફ ઉદ્દીપક કહેવામાં આવે છે. બરાબર, તો સૌપ્રથમ આપણે ચાલુ કરીએ છીએ ટ્રિપલ બોન્ડમાંથી. તો ટ્રિપલ બોન્ડવાળો પદાર્થ લઈ લો, CH3C, ટ્રિપલ બોન્ડ C, CH3. નામની શૃંખલા કેટલા કાર્બનની? 4 કાર્બનની. બરાબર, ટ્રિપલ બોન્ડ પ્રભાવી સમૂહ છે એટલે આનું નામ થશે બ્યુટ 1 2 3 4, બ્યુટ આનું નામ શું થશે? બ્યુટ-2I. હવે હું આની હાઇડ્રોજન વડે રિડક્શન પ્રક્રિયા કરાવીશ, પણ ઉદ્દીપક તરીકે હું શું લઈશ? લિન્સડર્ફ ઉદ્દીપક, પેલેડિયમ વત્તા ચાર્કોલ. જો તમે લિન્સડર્ફ ઉદ્દીપકનો પેલેડિયમ વત્તા ચાર્કોલ થાય તો આ જે ટ્રિપલ બોન્ડ વાળો કમ્પાઉન્ડ છે એ તૂટી જશે અને એનું રૂપાંતર શેમાં થશે? ડબલ બોન્ડમાં. એટલે આ પદાર્થમાં આવું થશે CH ડબલ બોન્ડ CH બનશે. મિથાઇલ ગ્રુપ ઉપર આવશે, અહીંયા પણ મિથાઇલ ગ્રુપ ઉપર આવશે, અહીંયા H નીચેની તરફ તમને મળશે CH. બરાબર, અહીંયા જે ડબલ બોન્ડ છે એમાં આપણે ડબલ બોન્ડ બતાવી દઈએ, અહીંયા H અને અહીંયા H. તો તમે જુઓ મને બ્યુટ-2I માંથી બ્યુટ-2-ઈન મળે છે. આ બ્યુટ-2-ઈન છે એમાં બંને ડબલ બોન્ડની બંને બાજુ એક જ સરખા ક્રિયાશીલ સમૂહ છે. એનો મતલબ કે મને કેવો સંઘટક મળે? સીસ સંઘટક મળે. ક્યારે સીસ સંઘટક મળે? જ્યારે હું લિન્સડર્ફ ઉદ્દીપક એટલે કે પેલેડિયમ વત્તા ચાર્કોલનું મિશ્રણનો ઉપયોગ કરીને ટ્રિપલ બોન્ડનું રિડક્શન કરાવું. તો રિડક્શન કરવાથી ટ્રિપલ બોન્ડ તૂટી જાય અને જેના વચ્ચે ટ્રિપલ બોન્ડ છે તૂટીને ત્યાં આગળ શું એડ થઈ જાય? હાઇડ્રોજન એડ થાય અને આપણને મુખ્ય નિબંધ તરીકે સીસ સંઘટક મળે. યાદ રાખો, સીસ સંઘટકનો મતલબ શું થાય? કે જ્યાં જે તમારું ડબલ બોન્ડ છે, ડબલ બોન્ડની બંને બાજુ એક જ બાજુએ ક્રિયાશીલ સમૂહ આવેલા હોય, બંને એક જ બાજુ આવેલા છે તેને આપણે શું કહીશું? સીસ
પેલેડિયમ વત્તા ચારકોલનું મિશ્રણ લઉં તો મને સી સંઘટક મળે, પણ સોડિયમ અને એમોનિયાનું મિશ્રણ લઈએ આનું આ જ ઉપર C111C HCl B2I લઈએ. આ B2I ની અંદર હું રિડક્શન કરવા માટે સોડિયમ વત્તા એમોનિયાનું મિશ્રણ લઉં, સોડિયમ વત્તા એમોનિયાનું મિશ્રણ લઉં, બરાબર. કોનું? સોડિયમ ઓપ્ટિક એમોનિયાનું મિશ્રણ લઉં તો રિડક્શન પ્રક્રિયા થશે, ટ્રિપલ બોન્ડ તૂટી મને ડબલ બોન્ડ મળશે, પણ જે ઘટક મળશે એમાં બે મિથાઇલ ગ્રુપ એકબીજાની વિરુદ્ધ દિશામાં છે, એટલે કે કેવો સંઘટક મળશે? ટ્રાન્સ સંઘટક મળશે. કેવો સંઘટક મળે? ટ્રાન્સ સંઘટક મળે. આ આપણે યાદ રાખીશું. રિડક્શન થવું એટલે ટ્રિપલ બોન્ડ તૂટી જાય, જે બે કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ છે ટ્રિપલ બોન્ડ તૂટી જશે, ડબલ બોન્ડ થઈ જાય અને બંને કાર્બન ઉપર હાઇડ્રોજન ઉમેરાય છે. એટલે આ રિડક્શનની પ્રક્રિયા છે. જો એમાં પેલેડિયમ વત્તા ચારકોલ લીડ સ્તર ઉદ્દીપકનો ઉપયોગ કરો તો તમને સિસ સંઘટક મળે, પણ જો તમે સોડિયમ ઓપ્ટિક એમોનિયા મિશ્રણનો ઉપયોગ કરો તો તમને કયું મળશે? ટ્રાન્સ સંઘટક જોવા મળશે. તો આ થઈ ગયું તમારું આલ્કીનની બનાવ. B2I માંથી આપણે શું બનાવ્યું? B2E બનાવ્યું. ટ્રિપલ બોન્ડમાંથી ડબલ બોન્ડ વાળો પદાર્થ. મારે બનાવવાનું શું છે? આલ્કીન. તો પહેલી પ્રક્રિયા થઈ ગઈ. એના પછી બીજી પ્રક્રિયા કે આલ્કાઇલ હેલાઇડ. આ આલ્કાઇલ હેલાઇડ છે એની તમે આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરાવો. આલ્કાઇલ હેલાઇડ એટલે આલ્કેન વત્તા હેલોજન. ફોર એક્ઝામ્પલ CH3 CH2Cl છે, બરાબર. ક્રિયાશીલ સમૂહ જેની સાથે જોડાયેલ છે એ કાર્બનને આપણે આલ્ફા કાર્બન કહીશું, એના બાજુવાળા કાર્બનને બીટા કાર્બન કહીશું. એની સાથે આપણે આલ્કોહોલિક KOH લખવાનું. આ આલ્કોહોલિક KOH શું કામ કરે? આલ્કોહોલિક KOH તો એ શું કામ કરશે? તો આલ્ફા કાર્બન પરથી Cl જતું રહે, કોની સાથે? K ની સાથે, એટલે KCl દૂર થાય. બીટા કાર્બન પરથી શું જશે? હાઇડ્રોજન દૂર થાય. આલ્ફા કાર્બન પરથી હેલોજન કાઢી દેવાનું અને બીટા કાર્બન પરથી હાઇડ્રોજન કાઢી. બીટા વિલોપન પ્રક્રિયા પણ કહેવાય. અને એ બીટા પરનો હાઇડ્રોજન આની સાથે તોયા સાથે જઈને પાણીનું અણુ દૂર કરે છે. એટલે આ બંને અહીંથી H નીકળી ગયું, એટલે 3 માંથી કેટલા H થઈ ગયા? 2 H થઈ ગયા. અહીંયાથી Cl જતો એટલે શું મળશે? CH2 ડબલ બોન્ડ CH2 ને પદાર્થ લીધો છે ક્લોરોઇથેન, બરાબર. મને ઉપજમાં શું મળે છે? ઇથિન. તો આ રીતે પણ આપણે આલ્કીન કમ્પાઉન્ડ બનાવી શકીએ છીએ. તમારે બાર સાયન્સમાં પણ આવશે. આલ્કોહોલિક KOH લેવાથી શું થાય? તો આલ્ફા કાર્બન પરથી હેલોજન નીકળી જાય અને બીટા કાર્બન પરથી હાઇડ્રોજન નીકળી જાય, એટલે બીટા વિલોપન પ્રક્રિયા પણ કહેવામાં આવે છે, બરાબર. બીટા હાઇડ્રોહેલોજિનેશન. આ પ્રક્રિયાનું બીજું નામ શું છે? બીટા હાઇડ્રોહેલોજિનેશન. હાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. ઓકે, તો આ થઈ ગયું તમારું આલ્કાઇલ હેલાઇડ. હવે આપણે વિઝિનલ ડાયહેલાઇડ. વિઝિનલ મેં હમણાં સમજાવ્યું કે પાસેના કાર્બન ઉપર હાઇડ્રોજન અવેલેબલ હોય તેને આપણે વિઝિનલ કહીશું. ફોર એક્ઝામ્પલ CH3 CH2Cl. અહીંયા પણ છે CHCl CH2Cl. ચાલો નામની સૂત્રા કેટલા કાર્બન? 3 કાર્બન છે. પહેલાની બીજા ઉપર ક્લોરીન છે એટલે 1,2 ડાયક્લોરોપ્રોપેન. 1,2 ડાયક્લોરોપ્રોપેન છે. આ પદાર્થની જ્યારે ઝિંક સાથે પ્રક્રિયા કરાવીશ તો ઝિંક શું કરશે? આ ઝિંક બે ક્લોરીનને લઈ જશે અને કયા સ્વરૂપે મુક્ત થશે? ZnCl2 સ્વરૂપે, બરાબર. અને આ જે બંને પદાર્થ લઈ જશે એટલે આ બંને વચ્ચે શું બનશે? ડબલ બોન્ડ બનશે. ડબલ બોન્ડ બને અને પદાર્થ આઉટ થાય CH3 CH ડબલ બોન્ડ CH2. તમે લીધો તો પ્રોપેન, તમને મળ્યો છે ડબલ બોન્ડ વાળો પદાર્થ પ્રોપીન. તો આ રીતે ઝિંક ડસ્ટની હાજરીમાં પણ વિઝિનલ એનો મતલબ થાય કે પાસેના કાર્બન ઉપર હેલોજન હોય તો એ પાસેના બંને હેલોજન ની સાથે ઝિંક દૂર થઈ જશે અને જે બે પદાર્થ ઉપરથી હાઇડ્રોજન નીકળ્યો છે એ બે પદાર્થ વચ્ચે શું બને? ડબલ બોન્ડ બને. તો આ રીતે આપણે 1,2 ડાયક્લોરોપ્રોપેનમાંથી પ્રોપીન નિપજ બનાવી શકીએ. હવે આપણે આ જોઈએ આલ્કોહોલનું નિર્જલીકરણ. તો એના માટે આપણે કોઈ પણ આલ્કોહોલિક કમ્પાઉન્ડ લઈશું. હવે આલ્કોહોલનું નિર્જલીકરણ કરવામાં આવે તેમાં પણ તમારે ધ્યાન રાખવાનું છે કે આલ્કોહોલ છે CH3 CH2OH. આલ્કોહોલનું નિર્જલીકરણ કરવા માટે આપણે લઈશું
સાંદ્ર H2SO4 અને 443 ડિગ્રી કેલ્વિન તાપમાન. બસ તમે જો તાપમાન ડાઉન કરી દેશો તો તમને નિર્જલીકરણ પ્રક્રિયા નહીં થાય, પણ ઇથરવાળી નિપજ મળશે. આપણે ઇથર બનાવવાનો નથી. તો અહીંયા જે કાર્બન છે એને આપણે શું કહીશું? આલ્ફા કાર્બન. એની બાજુવાળા કાર્બનને શું કહીશું? બીટા કાર્બન. આલ્ફા કાર્બન પરથી શું નીકળી જશે? OH. અને બીટા કાર્બન પરથી શું નીકળી જશે? હાઇડ્રોજન. આપણે આ યાદ રાખવાનું, આલ્ફા પરથી OH દૂર થાય અને બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થાય. એટલે આને શું કહેવાય છે? નિર્જલીકરણ. પાણીના અણુની દૂર થવાની ઘટના. એટલે એનું નામ આપ્યું છે નિર્જલીકરણ. નિર્જલીકરણ એટલે પાણીનો અણુ દૂર થાય. કોના પરથી? તો કે આલ્ફા કાર્બન પરથી OH નીકળી જાય અને બીટા કાર્બન પરથી શું નીકળી જાય? H નીકળી જાય. પાણીનો અણુ દૂર થાય અને બંને વચ્ચે ડબલ બોન્ડ બને. CH2 ડબલ બોન્ડ CH2. તમે લીધો છે ઇથેનોલ, બરાબર? અને એટલા જ કાર્બન વાળું તમને ડબલ બોન્ડ શું મળે છે? ઇથીન મળે છે. તો આ રીતે પણ આપણે આલ્કિન સંયોજનો બનાવી શકીએ. કઈ 4 પદ્ધતિ હતી? ટ્રિપલ બોન્ડમાંથી બનાવી શક્યા, આલ્કાઇલ હેલાઇડમાંથી બનાવી શક્યા, વિસિનલ ડાયહેલાઇડમાંથી પણ બનાવ્યું, અને છેલ્લે આપણે આલ્કોહોલનું નિર્જલીકરણ. આલ્કોહોલનું નિર્જલીકરણ ધોરણ 12 સાયન્સમાં પણ તમારે આવે છે. એટલે યાદ રાખીશું, આલ્કોહોલનું નિર્જલીકરણ કરવું હોય તો તમારે 443 ડિગ્રી કેલ્વિન તાપમાન લેવું પડે. જો એના કરતાં નીચું તાપમાન લો તો નિર્જલીકરણની પ્રક્રિયા ના થાય, પણ આપણને નિપજમાં શું મળશે? ઇથર મળે છે. કેવી રીતે મળે છે આપણે 12 સાયન્સમાં જોઈશું. અત્યારે આપણે એની ચર્ચામાં પડતા નથી, કારણ કે તાપમાન ડાઉન હોય ને એટલે આ જે ઇથેનોલના બે અણુ છે ને, એ ઇથેનોલના બે અણુ એકબીજા સાથે જોડાઈને પાણીનો અણુ દૂર કરે. આનું OH અને H અને આપણને શું આપે? ઇથર. જો તમે ટેમ્પરેચર ડાઉન લો તો મને આલ્કિન ન મળે, પણ મને શું મળે? ઇથોક્સી ઇથેન મળે. કેવી રીતે મળે છે આગળ આપણે સતત ઇથરીકરણ ધોરણ 12માં શીખીશું, એટલે આપણે એને જોઈશું. તો આપણે અત્યારે આલ્કિન બનાવવાનું છે, તો આટલી 4 રીતે આપણે આલ્કિન બનાવીશું. ત્યાર પછી એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો છે. ભૌતિક ગુણધર્મો તમને પરીક્ષામાં પૂછાવાના નથી, પણ જનરલી આપણને ખબર છે કે ડબલ બોન્ડ વાળા પદાર્થ હોય તો શરૂઆતના જે 1 થી 3 નંબર સુધીના છે, જેમ કે ઇથિન, પ્રોપિન, બ્યુટીન વાયુ સ્વરૂપમાં હોય. એના પછીના બધા 14 કાર્બન સુધીના પ્રવાહી સ્વરૂપમાં હોય, અને એના પછીના બધા કેવા હોય? ઘન સ્વરૂપમાં હોય. એવા આપણને ભૌતિક ગુણધર્મોની આપણને ખબર છે, એ આપણે ચર્ચા નથી કરવાના. હવે આપણે આના રાસાયણિક ગુણધર્મો જોઈએ. જુદા જુદા 6 રાસાયણિક ગુણધર્મો તમને આપેલા છે, બરાબર? એના રાસાયણિક ગુણધર્મોમાં તમને 7-8 રાસાયણિક ગુણધર્મો છે. એ રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ. આલ્કિનના રાસાયણિક ગુણધર્મો. આલ્કિનના રાસાયણિક ગુણધર્મો. એક મિનિટ, હા. આલ્કિનના રાસાયણિક ગુણધર્મો. તો કયા કયા ગુણધર્મો એનામાં જોવા મળે? તો નંબર 1 હાઇડ્રોજન H2 ઉમેરણ, નંબર 2 હાઇડ્રોજનનું ઉમેરણ, નંબર 3 HCl સાથેની પ્રક્રિયા. એમાં 2 આવી જાય, માર્કોવ-નિકોવ નિયમ આવી જાય, અને એન્ટી માર્કોવ-નિકોવ, જેને ખાડ અસર પણ કહેવાય. ત્યાર પછી આપણે એનું ઓક્સિડેશન, ચોથી પ્રક્રિયા જે તમારી ચોપડીમાં આપેલી છે, એ સલ્ફ્યુરિક એસિડનું ઉમેરણ. સલ્ફ્યુરિક એસિડ એટલે H2SO4 નું ઉમેરણ. ત્યાર પછી પાણીનું ઉમેરણ, બરાબર? ઓક્સિડેશન પ્રક્રિયા છે. પાણીની ઉમેરણની પ્રક્રિયા, ઓક્સિડેશનની પ્રક્રિયા, બરાબર? ઓક્સિડેશન શોર્ટ ફોર્મ લખું છું. ઓક્સિડેશનની પ્રક્રિયા પછી છે તમારે પોલિમરાઇઝેશન, ઓઝોનાલિસિસ પ્રક્રિયા, ઓઝોનાલિસિસ, અને છેલ્લી પ્રક્રિયા છે પોલિમરાઇઝેશન. પોલિમરાઇઝેશન એટલે બહુલીકરણ. તો પહેલા તો આપણને એના 8 રાસાયણિક ગુણધર્મોના નામ ખબર હોવી જોઈએ. નંબર 1 હાઇડ્રોજનનું ઉમેરણ, નંબર 2 હાઇડ્રોજનનું ઉમેરણ, હાઇડ્રોજનનું ઉમેરણ, સલ્ફ્યુરિક એસિડ એટલે H2SO4 નું ઉમેરણ, પાણીનું ઉમેરણ, ઓક્સિડેશન, ઓઝોનાલિસિસ અને પોલિમરાઇઝેશન. તો
આપણે શરૂ કરીએ છીએ એના રાસાયણિક ગુણધર્મો. પહેલું છે હાઇડ્રોજન સાથેનું. ચાલો હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાને આપણે જોઈએ. CH2 ડબલ બોન્ડ CH2 એમાં હાઇડ્રોજન ઉમેરાય તો તમે કાં તો નિકલ ઉદ્દીપક લઈ શકો, કાં તો પેલેડિયમ અથવા તો પ્લેટિનમ. તો પેલેડિયમ કે પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં ડબલ બોન્ડ તૂટી જશે અને મને ઇથિનમાંથી શું મળશે? ઇથેન મળશે. CH3 CH3. ઓકે, તો ઇથિનમાંથી મને શું મળે? ઇથેન મળે. બરાબર, એટલે આપણે પ્રોપીન લઈએ. CH3 CH ડબલ બોન્ડ CH2. રિડક્શન કરવું એટલે શું? તો રિડક્શન કરવું એટલે આપેલા પદાર્થમાં હાઇડ્રોજન ઉમેરાવું એને રિડક્શનની પ્રક્રિયા કહેવામાં આવે છે. તો આપણે આમાં રિડક્શન કરાવશું. બરાબર, રિડક્શન કરશું એટલે આપણે નિકલ ઉદ્દીપક કે પેલેડિયમ ઉદ્દીપક લઈ શકીએ. બરાબર, તો અહીંયા આપણે પેલેડિયમ પણ લઈ શકીએ. તો અહીંયા શું થશે? આ જે ડબલ બોન્ડ છે એને તમારે તોડી દેવાનું અને બંને કાર્બન શું આપી દેવાનું? હાઇડ્રોજન. ફોર એક્ઝામ્પલ CH3, અહીંયા એક હાઇડ્રોજન આપી દીધું CH2, અહીંયા પણ હાઇડ્રોજન આપી દીધું CH3. તો પ્રોપીનમાંથી મને શું મળે છે? પ્રોપેન. તો આ વેરી ઇઝી, આગળ આપણે શીખી ગયા છે. હવે આપણે બીજો રાસાયણિક ગુણધર્મ જોઈએ, હેલોજનનું ઉમેરણ. તો CH2 ડબલ બોન્ડ CH2 વત્તા Cl. બરાબર, આ જે Cl2 નું ઉમેરણ છે, Br2 નું ઉમેરણ છે એ આપણે યોગશીલ પ્રક્રિયા છે, ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા છે. એ તમે સૂર્યપ્રકાશની હાજરીમાં પણ કરાવી શકો છો અથવા તો CCl4 ની હાજરીમાં પણ પ્રક્રિયા થઈ શકે. બરાબર, હવે આ જે પ્રક્રિયા કરવામાં આવે તો શું થાય? તો ડબલ બોન્ડ તૂટી જાય. બરાબર, અને બંને બાજુ શું દાખલ થઈ જાય? Cl. તો અહીંયા Cl દાખલ થાય, અહીંયા પણ Cl દાખલ થાય. બરાબર, હવે દાખલા તરીકે તમને આવું આપેલું છે CH3 CH ડબલ બોન્ડ Cl. Br2 જળ આપેલું છે. તો Br2 જળ હોય તો CCl4 ઉદ્દીપકની જરૂર પડે. હવે તમારે શું ધ્યાન રાખવાનું કે તમારે ડબલ બોન્ડને જ પકડવાનું છે, કોઈને પકડવા નથી. ડબલ બોન્ડ છે એ ડબલ બોન્ડ જ્યાં તૂટે ત્યાં Br દાખલ થાય. ચાલો, અહીંયા ડબલ બોન્ડ તૂટી જાય CH3 માંથી, અહીંયા CH છે તો ડબલ બોન્ડ તૂટે અને નીચે શું લટકી ગયો? Br. એટલે અહીંયા પણ CH2 Br. ચાલો, આનું આઈયુપીએસી નામ શું થાય? પ્રોપીન. અને આનું આઈયુપીએસી નામ લાંબામાં નામ શું? કેટલા કાર્બન? 3. તો 1,2-ડાયપ્રોપેન, 1,2-ડાયબ્રોમિન પ્રોપેન મળે છે. તો ક્લિયર કે આલ્કેનની જ્યારે આપણે હેલોજન સાથે પ્રક્રિયા કરાવી તો જે બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે, ડબલ બોન્ડ તૂટી અને ત્યાં જ હેલોજન દાખલ થાય. રાઈટ, હવે આપણે જોઈશું એની હાઇડ્રો હેલોજન સાથેની પ્રક્રિયા. તો આમાં આપણે શું જોવાનું કે આપેલો પદાર્થ સંમિત છે કે સંમિત ઇથિલિનિક દ્વિબંધ છે કે અસંમિત. હવે સંમિત એટલે શું? કે ડબલ બોન્ડ દોરેલો છે એની બંને બાજુએ કાર્બન પરમાણુની સંખ્યા સરખી હોય. દાખલા તરીકે અહીંયા આવું આપેલું છે. બરાબર, તો અહીંયા પણ એવું જ છે કે આ ડબલ બોન્ડ છે એની બંને આ બાજુએ કેટલા કાર્બન? 2 કાર્બન. ડબલ બોન્ડની આ બાજુ પણ કેટલા કાર્બન? 2 કાર્બન. એટલે ડબલ બોન્ડની બંને બાજુએ કાર્બન પરમાણુની સંખ્યા સરખી હોય તો એને સંમિત કહેવામાં આવે. સંમિત ઇથિલિનિક દ્વિબંધ કહેવામાં આવે કે ડબલ બોન્ડની બંને બાજુએ કાર્બન પરમાણુની સંખ્યા કેવી છે? સરખી છે. પણ જો ડબલ બોન્ડની એક બાજુ 2 કાર્બન હોય અને એક બાજુ એક જ કાર્બન હોય આવી રીતે, તો એને શું કહેવાય? અસંમિત. આ ડબલ બોન્ડ છે એની આ બાજુ 2 કાર્બન, આ બાજુ 1 કાર્બન, તો આને કેવું કહેવાય? અસંમિત કહેવાય. એટલે પહેલા ડિફરન્સ સમજી લો કે સંમિત એટલે શું? તો ડબલ બોન્ડની બંને બાજુએ કાર્બન પરમાણુની સંખ્યા સરખી હોય તો સંમિત કહેવાય. ડબલ બોન્ડની બંને બાજુએ કાર્બન પરમાણુની સંખ્યા અલગ અલગ હોય તો એને અસંમિત કહેવાય. બરાબર, તો પહેલા આપણે HCl ની સંમિત સાથે પ્રક્રિયા જોઈએ. તો સંમિત એટલે CH3 CH ડબલ બોન્ડ CH CH3. લાંબામાં સૂત્ર કેટલા કાર્બન? 4. બરાબર, આ ડબલ બોન્ડ છે એની આ બાજુ 2 કાર્બન, આ બાજુ પણ 2 કાર્બન. ડબલ બોન્ડની બંને બાજુએ કાર્બન પરમાણુની સંખ્યા સરખી છે એટલે આને આપણે શું કહીશું? સંમિત. બરાબર, હવે એની અંદર તમારે HCl ઉમેરવું છે. તો HCl કેવી રીતે ઉમેરાય? તો આ ડબલ બોન્ડ તૂટી જાય, ગમે તે એકને H મળે, ગમે તે એકને Cl મળે. બરાબર, તો અહીંયા આપણે જો અહીંયા H ઉમેરીએ તો CH2, અહીંયા CH
બંને બાજુ સરખા હોય તો ગમે તે એક બાજુને કાર્બન આપો ને ગમે તે એક બાજુને હાઇડ્રોજન આપો, ગમે તે એક બાજુને હેલોજન આપો, બરાબર. તમે આ જ રીતે મળે 2 ક્લોરો બ્યુટેન, બરાબર. પણ ધારો કે અસમિત છે, સમિત હોય કોઈ સવાલ જ નથી, ગમે તે એક બાજુને કાર્બન હાઇડ્રોજન આપો, ગમે તે એક બાજુને Cl આપો. પણ ધારો કે અસમિત હોય તો તમારે માર્કોવ-નિકોફ નિયમ અને એન્ટી માર્કોવ-નિકોફ નિયમ. દાખલા તરીકે અસમિત છે CH3 CH ડબલ બોન્ડ CH2 આપેલું છે, બરાબર. તો આ ડબલ બોન્ડ છે એની આ બાજુ કેટલા કાર્બન છે? 2 કાર્બન. ડબલ બોન્ડની આ બાજુ કેટલા કાર્બન છે? 1 કાર્બન. તો આ કેવું કહેવાય? અસમિત કહેવાય. આ અસમિત ઇથિલિન દ્વિબંધની જ્યારે આપણે અસમ પ્રક્રિયક એટલે કે HCl સાથે પ્રક્રિયા કરાવીએ તો શું થાય? તો અહીં આપણે માર્કોવ-નિકોફનો નિયમ લખીશું. નિયમ લખજો, અસમિત ઇથિલિન દ્વિબંધ ધરાવતા પદાર્થને અસમ પ્રક્રિયક, અહીંયા અસમ એટલે હાઇડ્રોજન ઉપર પ્લસ છે અને ક્લોરીન પર માઈનસ છે, અને આપણે કયો પ્રક્રિયક કહીશું? અસમ પ્રક્રિયક. અસમ પ્રક્રિયક સાથે પ્રક્રિયા, કઈ પ્રક્રિયા યોગશે? અસમ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પ્રક્રિયક જે છે એ પ્રક્રિયકનું ઋણ ઘટક, બરાબર યાદ રાખજો, ઋણ ઘટક. ચાલો મારું પ્રક્રિયક HCl છે, HCl માં ઋણ ઘટક કયો છે? Cl માઈનસ. પ્રક્રિયકનો ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા, આ શબ્દ ધ્યાન રાખજો, ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય છે. કોની સાથે? ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય છે, બરાબર. ચાલો નિયમને બરાબર સમજી લઈએ. પહેલા તો શું જોવાનું કે અસમિત છે કે સમિત? તો પહેલું છે અસમિત, કારણ કે ડબલ બોન્ડની એક બાજુ 1 કાર્બન, એક બાજુ 2 કાર્બન, એટલે અસમિત ઇથિલિન દ્વિબંધ ધરાવતા પદાર્થની અસમ પ્રક્રિયક, અસમ એટલે ધનાયન અને ઋણાયન, અસમ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આ જે પ્રક્રિયકનું જે ઋણ ઘટક છે એ ઋણ ઘટક કોની સાથે જોડાવાનું? તો પહેલા તમારે આને છે ને ચોરસ કરી દેવાનું કે આ બે વસ્તુ અહીંયા ગમે તેટલા કાર્બન, આને આપણે જોડવાનું, બરાબર. આમાં આ બે કાર્બન પર કંઈક ઉમેરાવાનું છે. શું ઉમેરાવાનું છે? તો આ જે Cl ઘટક છે, ઋણ ઘટક, આ બંનેમાંથી ઓછા હાઇડ્રોજન કોના છે? બીજા નંબરના કાર્બન પર. તો ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડે, કારણ કે અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 2, અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 1 છે. તો આપણો પદાર્થ કોની સાથે જોડાય? કે જેમાં 1 હાઇડ્રોજન છે એની સાથે Cl જોડાશે અને વધારે સાથે શું જોડાશે? હાઇડ્રોજન. એટલે તમારી નિબંધ મળશે 2 ક્લોરોપ્રોપેન, બરાબર. તો કઈ નિબંધ મળશે? 2 ક્લોરોપ્રોપેન. હા, તો હવે આપણે વળી પાછું જોઈશું કે આ અસમિત ઇથિલિન દ્વિબંધ ધરાવતા પદાર્થને અસમ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આ જે પ્રક્રિયક છે એનો જે ઋણ ઘટક છે, એટલે કે જે ઋણ આયન છે કોની સાથે જોડાવાનું છે? તો ઓછા હાઇડ્રોજન, બરાબર. ફોકસ કરજો. આ ડબલ બોન્ડ જે છે એ ડબલ બોન્ડ ધરાવતા બંને કાર્બનને જોડવાનું. આ કાર્બન પાસે ઓછા હાઇડ્રોજન છે એટલે એને મારો કયો ઘટક મળશે? ઋણ ઘટક મળશે. જ્યારે એનો ધન આયન કોને મળશે? તો વધુ હાઇડ્રોજનને મળશે. તમારે ફોકસ શું કરવાનું કે Cl ક્યાં જોડવાનું છે? એટલે કે ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે. તો મુખ્ય નિબંધ મને શું મળે? 2 ક્લોરોપ્રોપેન મળે છે. તો આની આપણે ક્રિયાવિધિ જોવા જઈએ તો શું થાય છે? તો સૌપ્રથમ આની હવે આપણે ક્રિયાવિધિ જોઈશે. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે, માર્કોવ-નિકોફ નિયમ લખો અને એની ક્રિયાવિધિ સમજાવો. તો પહેલા આપણે નિયમ લખી દીધો છે, હવે આપણે એની ક્રિયાવિધિને સમજીએ. તો શું થાય? તો સૌપ્રથમ આ જે પ્રોપીન છે એ પ્રોપીનના અણુ સાથે પ્રક્રિયકનું ઋણ ઘટક CH3 CH ડબલ બોન્ડ CH2 એ પ્રક્રિયકનું જે ધન આયન છે H+ આયન એની સાથે જોડાય એટલે બે પ્રકારની શક્યતા બને, બરાબર. એ એની સાથે જોડાશે એટલે બે પ્રકારની શક્યતા બને. CH3 દાખલા તરીકે H અહીંયા ઉમેરાય તો CH2 અહીંયા આવશે મુક્ત મૂલક, બરાબર. ધારો કે કેટાયન આવશે, કાર્બન કેટાયન.
બરાબર. આ હાઇડ્રોજન જો આ હાઇડ્રોજન બીજા નંબરના કાર્બન ઉપર મળે તો પ્લસ પહેલા નંબર ઉપર જાય. તમારે યાદ રાખવાનું પ્લસ પહેલા નંબર ઉપર આવે તો હાઇડ્રોજન બીજા નંબર ઉપર હોય, પ્લસ બીજા નંબર ઉપર આવે તો હાઇડ્રોજન પહેલા ઉપર ઉમેરે. દાખલા તરીકે અહીંયા પ્લસ અહીંયા આપેલું છે, બરાબર. તો હાઇડ્રોજન ક્યાં ઉમેરાશે? અહીંયા ઉમેરાશે. એટલે બે પ્રકારના કાર્બોકેટાયન બન્યા. આ પ્રાથમિક કાર્બોકેટાયન છે ને આ દ્વિતીયક કાર્બોકેટાયન. આ પ્રાથમિક કાર્બોકેટાયન પહેલા નંબરના કાર્બન ઉપર છે એટલે પ્રાથમિક કાર્બોકેટાયન કહેવાય. આ બીજા નંબર ઉપર છે એટલે સેકન્ડરી કાર્બોકેટાયન કહેવાય. અને આગળ આપણે કાર્બોકેટાયનની સ્થિરતા, પ્રેરક અસર, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇફેક્ટ એ બધામાં આપણે શીખી ગયા છે કે પ્રાથમિક કાર્બોકેટાયન કરતાં દ્વિતીયક કાર્બોકેટાયન વધુ સ્થાયી છે. એટલે આ જે પદાર્થ છે કેવો છે? વધુ સ્થાયી છે. આ કેવો છે? ઓછો સ્થાયી છે. એટલે બીજા તબક્કામાં પ્રથમ તબક્કામાં આપણને બે કાર્બોકેટાયન મળ્યા, એક ઓછો સ્થાયી અને બીજો વધુ સ્થાયી. તો બીજા તબક્કામાં વધુ સ્થાયી કાર્બોકેટાયન સાથે પ્રક્રિયકનો કયો ઘટક જોડાશે? ઋણ ઘટક. એટલે ક્રિયાવિધિના બીજા તબક્કામાં વધુ સ્થાયી જે કાર્બોકેટાયન છે એ વધુ સ્થાયી કાર્બોકેટાયન સાથે Cl પરમાણુ જોડાશે અને મુખ્ય નિપજ મને મળશે CH3 CH3Cl CH3 એટલે કે 2-chloro-પ્રોપેન નિપજ મળે છે. કઈ નિપજ મળશે? 2-chloro-પ્રોપેન. કયા નિયમ અનુસાર? માર્કોવ-નિકોવ નિયમ અનુસાર Cl ઘટક એ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પરમાણુ સાથે જોડાય છે, જેને આપણે શું કરીશું? માર્કોવ-નિકોવ નિયમ કહીશું. ક્લિયર? સમજ પડી ગઈ? તો આ થઈ ગયું તમારું માર્કોવ-નિકોવ નિયમ. પણ માની લો કે તમને કન્ડિશન ઉપર પેરોક્સાઇડ આપેલું છે. આ જ પદાર્થ છે CH3 CH CH2. અહીંયા તમને HBr આપેલો છે, બરાબર. Cl ની જગ્યાએ અસમ પ્રક્રિયક જ છે, પણ કન્ડિશન પર લખ્યું છે બેન્ઝોઇલ પેરોક્સાઇડ. બેન્ઝોઇલ પેરોક્સાઇડ. તો નિપજ શું કરી? તમારે પરીક્ષામાં ધ્યાનમાં રાખવાનું છે કે જો તમારા કન્ડિશન ઉપર બેન્ઝોઇલ પેરોક્સાઇડ લખેલું હોય તો એન્ટી માર્કોવ-નિકોવ નિયમ કહેવાય. એટલે કે ઊંધી નિપજ બને. એનું બીજું નામ છે ખાસ અસર. એન્ટી માર્કોવ-નિકોવ નિયમ અથવા તો પ્રતિ માર્કોવ-નિકોવ નિયમ કહેવાય. એનું બીજું નામ છે ખાસ અસર, બરાબર. આ એન્ટી માર્કોવ-નિકોવ નિયમ શું કહે છે? જેમ હમણાં કેવો નિયમ હતો તો પહેલું છે અસમિત. હવે એન્ટી માર્કોવ-નિકોવ નિયમ લખું છું કે અસમિત ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા પદાર્થની અસમપ્રક્રિયક સાથે બેન્ઝોઇલ પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો ઊંધી નિપજ એટલે પ્રક્રિયા કરવામાં આવે તો વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે ઋણ ઘટક પ્રક્રિયક અસમ પ્રક્રિયકનો ઋણ ઘટક જોડાય છે. આ યાદ રાખજો. ક્યારે? જ્યારે શરત ઉપર આપણને પેરોક્સાઇડ આપેલું હોય. શરત ઉપર જો તમને બેન્ઝોઇલ પેરોક્સાઇડ આપ્યો હોય અથવા તો ડાયબોરેન આપેલું હોય તો પ્રક્રિયકનું ઋણ ઘટક છે એ વધુ હાઇડ્રોજન સાથે જોડાય. ક્યારે? જ્યારે શરત ઉપર બેન્ઝોઇલ પેરોક્સાઇડ આપેલું હોય ત્યારે. આ પ્રશ્ન તમને પરીક્ષામાં ખાસ પૂછાય છે. એન્ટી માર્કોવ-નિકોવ નિયમ લખો, એની સમજૂતી આપો. તો એન્ટી માર્કોવ-નિકોવ નિયમ શું કહે છે? જો માથા અસમિત ઇથિલિનિક દ્વિબંધ હોય, અસમ પ્રક્રિયક હોય, પણ ઉદ્દીપક તરીકે તમે બેન્ઝોઇલ પેરોક્સાઇડ ઉપયોગ કર્યો હોય તો બેન્ઝોઇલ પેરોક્સાઇડ મુક્તમૂલક ક્રિયાવિધિ અનુસાર કામ કરશે અને એ અનુસાર ઋણ ઘટક એ કોની સાથે જોડાય? વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય. એનો મતલબ કે જ્યારે આમાં આપણે નિપજ લખવાની થાય ત્યારે તમે જુઓ કે આ જે ડબલ બોન્ડ છે એમાંથી વધુ હાઇડ્રોજન કોની પાસે છે? આ કાર્બન સાથે. તો એ કાર્બન ઉપર શું જોડાશે? Br જોડાશે, બરાબર. અને હાઇડ્રોજન ક્યાં જોડાશે? એના બાજુવાળા પર. એટલે એકમાંથી કેટલા થઈ ગયા? 2. તો 1-bromo-propane મળશે. મુખ્ય નિપજ કઈ મળશે? 1-bromo-propane. હવે આપણે એની
ક્રિયાવિધિ પહેલા નિયમ લખી દઈશું, પછી પ્રક્રિયા લખી દઈશું બીજા ટોપિકમાં. હવે ત્રીજા ટોપિકમાં આપણે એની ક્રિયાવિધિ. તો ક્રિયાવિધિમાં શું થાય? તો ક્રિયાવિધિની અંદર જે બેન્ઝોઇલ પેરોક્સાઇડ છે એની ક્રિયાવિધિ. તો ક્રિયાવિધિના સૌપ્રથમ પહેલા તબક્કામાં બેન્ઝોઇલ પેરોક્સાઇડ જે આપણે ઉદ્દીપક તરીકે લીધે છે એ C6H5COO. બરાબર. અહીંયા આ બેન્ઝોઇલ પેરોક્સાઇડ છે એ બેન્ઝોઇલ પેરોક્સાઇડ C6H5 આ જે પેરોક્સાઇડ ગ્રુપ છે. તો બેન્ઝોઇલ પેરોક્સાઇડથી એ બે અણુના ભાગ પડશે અને બેન્ઝોઇલ પેરોક્સાઇડમાંથી આપણને શું મળશે? બે મુક્ત મૂલક મળશે. અહીંયા તમે જોઈએ ભાગ પડી જાય C6H5COO, આ બાજુ પર C6H5COO, C6H5COO મળશે. બરાબર. એમાંથી પણ પાછા આગળ રાસાયણિક પ્રક્રિયા થશે એટલે બેન્ઝીનના અણુ પર મુક્ત મૂલક આવી જશે અને બે CO2 ના અણુ ઉડી જશે એટલે CO2 વાયુ સ્વરૂપે નીકળી જશે. ફિનાઇલના માથા પર આવશે મુક્ત મૂલક. આ ફિનાઇલ મુક્ત મૂલક શું કરે છે? તો આ ફિનાઇલ મુક્ત મૂલક અસંપૃક્ત છે પેલા HBr એની સાથે પ્રક્રિયા કરશે. હવે આ મુક્ત મૂલક આના માથા પર કોના માથા પર જતો રહેશે? Br ના માથા પર. એટલે C6H5 હતું એની જગ્યાએ C6H થઈ ગયું. બેન્ઝીન પરથી મુક્ત મૂલક કોના માથા પર જતો રહ્યો? Br ના માથા પર. એટલે Br મુક્ત મૂલક કર્યું. પછી આ Br મુક્ત મૂલક કોની પર પ્રક્રિયા કરશે? તો એ આપણે જે પ્રક્રિયા કીધો છે કયો પદાર્થ કીધો છે? CH3 CH++CH2 એની સાથે શું કરશે? Br મુક્ત મૂલક પ્રક્રિયા કરશે અને બે પ્રકારના મુક્ત મૂલક બનાવશે. મુક્ત મૂલક બને તો મારો Br પહેલા નંબરના કાર્બન ઉપર જોડાય તો મુક્ત મૂલક ક્યાં જાય? બીજા નંબર ઉપર. જો મારો Br બીજા નંબર ઉપર જોડાય તો મુક્ત મૂલક ક્યાં જાય? પહેલા નંબર ઉપર. ક્લિયર? ચાલો અહીંયા આપણે હું Br બીજા નંબરના કાર્બન ઉપર જોઈન કરું છું તો મારું મુક્ત મૂલક ક્યાં જશે? પહેલા નંબર ઉપર. બરાબર. ચાલો એવી રીતે અહીંયા આપણે બીજા નંબરના કાર્બન ઉપર મુક્ત મૂલક જોઈન કરીએ તો મારો Br ક્યાં જશે? પહેલા નંબર ઉપર. રાઈટ. હવે આ કેવો મુક્ત મૂલક કહેવાય? પહેલા નંબરનું એટલે પ્રાથમિક મુક્ત મૂલક કહેવાય. અને આ જે છે બીજા નંબરના કાર્બન પર છે એટલે દ્વિતીયક મુક્ત મૂલક કહેવાય. અને મુક્ત મૂલકની સ્થાયીતાનો ક્રમ આપણને ખબર છે કે પ્રાથમિક કરતાં દ્વિતીયક મુક્ત મૂલક વધુ સ્થાયી, દ્વિતીયક કરતાં તૃતીયક મુક્ત મૂલક વધુ સ્થાયી છે. એટલે પ્રાથમિક કરતાં દ્વિતીયક મુક્ત મૂલક કેવો છે? વધુ સ્થાયી છે. અને આ કેવો સ્થાયી છે? ઓછો સ્થાયી. આ વધુ સ્થાયી મુક્ત મૂલક છે એની સાથે કયો કમ્પાઉન્ડ જોડાશે? હાઇડ્રોજન. કારણ કે Br તો જોડાઈ ગયો એટલે હવે વધુ સ્થાયી મુક્ત મૂલક છે. વધુ સ્થાયી મુક્ત મૂલક કયો છે? આ પદાર્થ છે. બરાબર. અહીંયા મુક્ત મૂલક બીજા નંબર પર છે CH2Br છે. તો વધુ સ્થાયી મુક્ત મૂલક સાથે પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાશે. બરાબર. અને મુખ્ય નિપજ તરીકે તમને શું મળશે? CH3 CH2 CH2Br એટલે કે 1 બ્રોમો પ્રોપેન મળે છે. કઈ નિપજ મળશે? 1 બ્રોમો પ્રોપેન. રિપીટ અગેન. સૌપ્રથમ તમારે બેન્ઝોઇલ પેરોક્સાઇડ લેવાનું છે. એ બેન્ઝોઇલ પેરોક્સાઇડના બે ટુકડા થઈ જશે એટલે ફિનાઇલ મુક્ત મૂલક મળશે. પહેલાં તમને કયું મુક્ત મૂલક મળશે? ફિનાઇલ મુક્ત મૂલક. એ ફિનાઇલ મુક્ત મૂલકની તમે જ્યારે HBr સાથે પ્રક્રિયા કરાવશો એટલે ફિનાઇલના માથા પરનું મુક્ત મૂલક Br ના માથા ઉપર જતું રહેશે. એટલે સેકન્ડ મુદ્દામાં શું મળ્યું? Br મુક્ત મૂલક. ત્રીજા મુદ્દામાં આ Br મુક્ત મૂલક પ્રોપીન સાથે પ્રક્રિયા કરશે એટલે બે પ્રકારના મુક્ત મૂલક બનાવશે. પ્રાથમિક મુક્ત મૂલક અને દ્વિતીયક મુક્ત મૂલક. તો હાઇડ્રોજન ત્રીજા તબક્કામાં હાઇડ્રોજન કોની સાથે જોડાય? કે જે વધુ સ્થાયી મુક્ત મૂલક હોય એના પર હાઇડ્રોજન જોડાય. તો અહીંયા સેકન્ડરી કાર્બન છે એ વધુ સ્થાયી છે તો સેકન્ડરી કાર્બન પર શું જોડાશે? હાઇડ્રોજન. એક હાઇડ્રોજન હતો બીજો હાઇડ્રોજન જોડાયો એટલે શું થઈ ગયું? CH2. તો આ મુખ્ય નિપજ તરીકે તમને શું મળે? 1 બ્રોમો પ્રોપેન મળે. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પરીક્ષામાં તમને પૂછી શકાય કે એન્ટી માર્કોવ્નિકોફ નિયમ સમજાવો અથવા તો બીજું નામ છે પ્રતિ માર્કોવ્નિકોફ નિયમ અથવા તો બીજું નામ છે ખાસ અસર સમજાવો. આ પ્રશ્ન તમારે ખાસ તૈયાર કરવાનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછી આપણે હવે જોવાના છે એના પછીની ચોથી પ્રક્રિયા જોવાના છે આપણે હેલોજનનું ઉમેરણ. બરાબર. એના પછી આપણે પ્રક્રિયાની અંદર અહીંયા લખ્યું છે જુઓ H2SO4 નું
ઉમેરણ જોઈશું. આ થઈ ગયું આપણો માર્કોફ-નિકોફ નિયમ અને એન્ટી માર્કોફ-નિકોફ નિયમ. બરાબર. હવે આપણે જોવાના છે સલ્ફ્યુરિક એસિડનું ઉમેરણ. તો સલ્ફ્યુરિક એસિડનું ઉમેરણ જે છે, તો સલ્ફ્યુરિક એસિડ છે એમાંથી આપણે બે આયન છૂટા પાડીશું. સલ્ફ્યુરિક એસિડને શું કહેવાય? રસાયણનો રાજા કહેવાય. પ્રબળ એસિડ છે H2SO4. તેમાંથી તમે H+ આયન અને HSO4 માઇનસ ઘટકને તમારે છૂટા પાડવાનું છે. તો આપણે માર્કોફ-નિકોફ નિયમને ફોલો કરવાનું છે કે ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડે. બસ એટલું આપણે ફોલો કરવાનું છે. CH3 CH+CH2 અહીંયા આપણે H2SO4 સાથે પ્રક્રિયા કરાવીએ તો શું થાય? તો આપણે આગળ શીખી ગયા તેમ આના બે ભાગ પાડવાના છે, H+ અને HSO4 માઇનસ. આ HSO4 માઇનસ ને તમે આવી રીતે પણ લખી શકો OSO2OH. બરાબર. OSO2OH. તો અહીંયા તમારે શું યાદ રાખવાનું છે કે જે ઋણ ઘટક છે એ ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય. એટલે કે CH3 CH છે ત્યાં શું જોડાશે? HSO4 માઇનસ જોડાશે અને અહીંયા હાઇડ્રોજન ઉમેરાય. એટલે બેમાંથી આ હાઇડ્રોજન અહીંયા ઉમેરાય. એટલે બેમાં આ જે છે ને આ પદાર્થ એ અહીંયા ઉમેરાશે. બરાબર. અહીંયાથી અહીંયા ઉમેરાય. એટલે બેમાંથી કેટલા થાય? 3 થઈ જાય. બરાબર. અને આ જે HSO4 છે ને તમે આવી રીતે પણ લખી શકો OSO2OH. આ રીતે પણ લખી શકાય. અહીંયા પણ માર્કોફ-નિકોફના નિયમને અનુસરવામાં આવે છે. પ્રોપાઇલ હાઇડ્રોજન સલ્ફેટ બનશે. ક્લિયર. તો આ થઈ ગયું તમારું પ્રોપાઇલ હાઇડ્રોજન સલ્ફેટ મળશે. ક્લિયર. હવે આપણે પાણીનો અણુ ઉમેરીએ તો પાણીમાં પણ બે આયન છૂટા પડે, H+ અને OH માઇનસ આયન. સેમ પ્રક્રિયા CH3 CH+CH2 કયા નંબરનું રાસાયણિક ગુણધર્મ આવ્યો? 5મા નંબરનું. પાણીનું ઉમેરણ કરીએ તો પાણીમાં પણ બે આયન છે. કયા કયા? H+ અને OH માઇનસ આયન. તો માર્કોફ-નિકોફ નિયમ અનુસાર OH આયન ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાશે અને H+ ક્યાં જોડાશે? વધારે સાથે. તો નિપજ આવી મળે CH3 CHOH CH3 એટલે પ્રોપેન ટુ ઓન. સમજાય છે? તો આ રીતે પણ આપણે આલ્કોહોલ બનાવી શકીએ. એ ઉપરાંત તમારે જો ડાયોલ બનાવવો હોય તો KMNO4નું દ્રાવણ એ રંગવિહીન બનવાની પ્રક્રિયાને અસંતૃપ્તતાની પ્રરક કસોટી કહેવામાં આવે છે. આમાં ઓક્સિડેશનની પ્રક્રિયા થાય એટલે તમને 1,2 ડાયોલ પણ મળે. આવો પણ પદાર્થ આપેલો છે CH2 CH2 પાણીની હાજરીમાં. બરાબર. તમે પાણીનો અણુ ઉમેરો તો તમને શું મળશે? આલ્કોહોલ મળે. આ સિમ્પલ ફંડા છે. બરાબર. હવે આપણે ઓક્સિડેશનની પ્રક્રિયા જોઈએ. તો ઓક્સિડેશન કરવા માટે પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ. હવે પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ કયો છે? KMNO4. એની હાજરીમાં ઓક્સિડેશન થવું એટલે શું? આપેલા પદાર્થમાં ઓક્સિજન ઉમેરાવો. તો ઓક્સિડેશનની પ્રક્રિયા થાય એટલે આ દાખલા તરીકે ઇથિન લીધેલું છે તો તમને ડબલ આલ્કોહોલ મળે. ઇથિન છે એની તમે ઓક્સિડેશનની પ્રક્રિયા કરાવો તો KMNO4ની હાજરીમાં એમાં શું દાખલ થશે? ઓક્સિજન દાખલ થશે. પાણીમાં બે આયન છે H+ અને OH માઇનસ. એ H+ આ ઓક્સિજનને લઈ લેશે એટલે આ બંને ભેગા થઈને આવા અણુઓને OH આ બંને ભેગા થાય તો શું બને? OH એટલે જ્યાં ડબલ બોન્ડ છે ત્યાં તૂટી જઈ અને બંને વચ્ચે શું આવી જશે? OH. ઇથેન 1,2 ડાયોલ. ઇથેન 1,2 ડાયોલ. જેને શું કહેવાય? ગ્લાયકોલ. ઇથિલિન ગ્લાયકોલ કહેવાય. ઇથિલિન ગ્લાયકોલ પણ કહેવામાં આવે છે. આ રીતે આપણે કીટોન કે આલ્કોહોલ પણ બનાવી શકીએ છીએ. તમારે શું યાદ રાખવાનું છે કે જે બંને વચ્ચે ડબલ બોન્ડ બન્યો હોય, દાખલા તરીકે CH3 CH+CH2 છે, પાણી સાથે ઓક્સિજન આપેલો છે, આ બંનેને ભેગા કરો એટલે 2 OH થાય. કેટલા OH? 2 OH. તો આ જ્યાં ડબલ બોન્ડ છે એ બંને ડબલ બોન્ડને થોડી કાઢી ઉપર આવશે KMNO4 પ્રબળ ઓક્સિડેશન કરતા CHOH CH2OH પ્રોપેન 1,2 ડાયોલ. રાઈટ. હવે આપણે જોવાના છે ઓઝોનાલિસિસ પ્રક્રિયા.
આ ઓઝોનાલિસિસ પ્રક્રિયા પણ તમારે 12 સાયન્સમાં આવે છે, ચેપ્ટર નંબર 12. હવે આ ઓઝોનાલિસિસ પ્રક્રિયા એટલે ઓઝોન કહેવાય. દાખલા તરીકે CH3 CH ડબલ બોન્ડ CH2 એની ઓઝોનાલિસિસ પ્રક્રિયા કરાવો તો ઝીંક ઉદ્દીપકની હાજરીમાં ઓઝોનાલિસિસ પ્રક્રિયા થાય એટલે આ બંધ તૂટી જાય અને એની જગ્યાએ આવો પદાર્થ દાખલ થઈ ગયો. અહીંયા છે CH, બરાબર. ત્યાર પછી આગળ તમે જળ વિભાજન કરો એટલે આ ટુકડો અને આ ટુકડો અલગ પડે એટલે તમને આલ્ડીહાઇડ અને ફોર્માલ્ડીહાઇડ મળે. CH3 CH જો તમે દેખી શકો છો અહીંયા આગળ તમે પ્રક્રિયા કરાવશો એટલે પ્રક્રિયા થશે અને પ્રક્રિયા દ્વારા પાણીનો અણુ જે છે એ દૂર થશે, બે ટુકડા પડશે તો CH3 CHO દેટ મીન્સ આલ્ડીહાઇડ મળશે. અહીંયા પણ CH2O એટલે SCHO ફોર્માલ્ડીહાઇડ અને એસિટાલ્ડીહાઇડ જેનું IUPAC નામ છે ઇથેનાલ. અહીંયા મળશે ટૂંકમાં આલ્ડીહાઇડ મળશે. તમને પ્રોપીનમાંથી પરિવર્તન પૂછાય કે પ્રોપીનમાંથી ઇથેનાલ તો આ રીતે પણ તમે બનાવી શકો છો. એવી રીતે તમે 2 મિથાઇલ પ્રોપીન લો. મારે કીટોન બનાવવું છે, કીટોન પણ તમે બનાવી શકો. આવો પદાર્થ આપેલો છે, માની લો, બરાબર. લાંબા સૂત્ર કેટલા કાર્બન છે? 4, બરાબર. અહીંયાથી ડબલ બોન્ડ નજીક આવે એટલે 2 મિથાઇલ. આનો IUPAC નામ લખું છું 2 મિથાઇલ U2E, બરાબર. આ પદાર્થની આપણે ઓઝોનાલિસિસ પ્રક્રિયા કરાવી તો ઝીંકની હાજરીમાં જ્યાં ડબલ બોન્ડ છે એને પકડવાનું. અહીંયા આની સાથે મિથાઇલ છે, અહીંયા પણ મિથાઇલ છે, ડબલ બોન્ડ તૂટી ગયું, બંને વચ્ચે ઓક્સિજનના 3 પરમાણુ દાખલ થશે, બરાબર. અહીંયા પણ ઓક્સિજન, અહીંયા પણ ઓક્સિજન, અહીંયા બંધ તૂટી જાય. હવે અહીંથી બંધ તૂટે તો આને શું મળ્યું? CH3COCH એટલે કીટોન બને CH3COCH3 વત્તા બધું શું મળ્યું? CH3CHO આલ્ડીહાઇડ. એક બાજુ કીટોન મળે ને એક બાજુ આલ્ડીહાઇડ મળે. એટલે 12 સાયન્સમાં પણ આવે છે આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ આપો તેમાં આ બનાવટ તમને પરીક્ષામાં પૂછી શકાય છે, બરાબર. તો ઝીંક સાથેની પ્રક્રિયાથી એક પદાર્થ તમને CH3COCH3 એટલે કે એસિટોન, જેને આપણે પ્રોપેન 1 કહીએ છીએ, નેલ પોલિશની મૂળ તરીકે વપરાય, અને બીજો પદાર્થ મળે છે CH3CHO ઇથેનાલ. તો આ છે તમારું ઓઝોનાલિસિસ પ્રક્રિયા. છેલ્લી પ્રક્રિયા છે પોલિમરાઇઝેશન. હવે આ જે પોલિમરાઇઝેશન એટલે શું તો તમને ખબર છે કે પોલિમર ક્યારે બને કે મોનોમરના અસંખ્ય અણુ એકનો એક અણુ. દાખલા તરીકે મારી પાસે ઇથિન છે તો આ ઇથિનનો બીજો અણુ જોડાય, ઇથિનનો ત્રીજો અણુ જોડાય તો શું થશે? આ એક મોનોમર છે ઇથિન મોનોમર, બરાબર. આ ઇથિન છે, આ ઇથિનનો એક અણુ છે, પછી બીજો મોનોમરનો અણુ એટલે ડાયમર બને, ત્રીજો જોડાય એટલે ટ્રાઇમર. આ મોનોમરના અસંખ્ય અણુઓ જોડાય. પોલી એટલે અસંખ્ય અણુ જોડાય તેને શું કહેવાય? પોલિમર. મોનોમરના અસંખ્ય અણુ જોડાઈને જે વિરાટ અણુ બને એને પોલિમર કહેવાય. અને આ ઘટનાને આપણે શું કહીએ છીએ? પોલિમરાઇઝેશન પ્રક્રિયા. એટલે કે આમાં બધા અણુ એકબીજા સાથે સાંકળ પ્રક્રિયાથી જોડાઈ જાય છે, બરાબર. પોલિથીનના આપણે સાંભળેલું છે કે ઇથિન છે એના અસંખ્ય અણુ ઊંચું તાપમાન, દબાણ અને ઉદ્દીપકની હાજરીમાં જોડાય. તમે કીધું તેમ અહીંયા ઇથિનની નામ અસંખ્ય N અણુ એટલે ઘણા બધા અણુ CH2 ડબલ બોન્ડ CH2 તો એ N અણુ ઊંચું તાપમાન, ઊંચું દબાણ અને ઉદ્દીપક છે એની જિગ્લર-નાટા ઉદ્દીપક, રાઈટ. આ ઉદ્દીપક 12 સાયન્સમાં તમારે જુદા જુદા રબર બનાવવાના છે એમાં આવશે. જિગ્લર-નાટા ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો આ ડબલ બોન્ડ છે એ તૂટી જશે અને શાખાઓ લાંબી એડ થશે N. તો આ અહીંયા ઇથિન હતું, ઇથિનના આયન અણુ લીધા એટલે પોલિથીન, જેની કોથળીઓનો આપણે ઉપયોગ કરીએ છીએ. પોલી વત્તા ઇથિન એટલે પોલિથીન, જેની કોથળી આપણે બજારમાં ગયા હોય તો આપણે કોઈ પણ વસ્તુ લઈએ છીએ તો પેલી કોથળી જે આપે છે ને મીણિયાની કોથળી, એનું નામ શું છે? પોલિથીનની થેલી. તો આ પોલિથીનની થેલી પણ એક પ્રકારનું પ્લાસ્ટિક છે. તો આ રીતે આપણે આલ્કીનના
રાસાયણિક ગુણધર્મો પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે આપણે આલ્કાઇન સંયોજનો જોઈશું. આ પોલિથીનનો ઉપયોગ ક્યાં થાય છે પોલિમરનો? તો બેગ, બોટલ, રેફ્રિજરેટર, ડીશ, રમકડા, પાઇપો, ટીવીના કેબિનેટ વગેરે બનાવવા માટે ઉપયોગ થાય. અને પોલીપ્રોપિલિનનો ઉપયોગ તમને પોલીપ્રોપિલિન પણ આપ્યું છે, પણ આપણે જોઈ લઈએ. CH3 CH1 CH2 એના કેટલા અણુ લેવાના? n અણુ લેવાના. ઊંચું તાપમાન આપવાનું, ઊંચું દબાણ, ઉદ્દીપકની હાજરીમાં ડબલ બોન્ડ છે એ તૂટી જશે અને આપણને અસંખ્ય અણુ મળશે. સોરી, અહીંયા આપણે CH3 પર બતાવીશું બીકોઝ મિથાઇલ ગ્રુપ છે તેની સાથે બોન્ડિંગ ના બને. મિથાઇલ ગ્રુપ જો મિથાઇલ ગ્રુપ ક્યાંય જોડાયેલું નથી, ડબલ બોન્ડ જ તોડવાનું છે. એટલે CH તૂટી જશે. CH2 પોલીપ્રોપિન તો આ પણ એક પ્રકારનો પોલિમર છે. કેમ મિથાઇલ ગ્રુપને મેં નીચે દો? કારણ કે મિથાઇલ ગ્રુપ ડબલ બોન્ડ કોની વચ્ચે છે એ બંધ તૂટશે, તેની સાથે અણુઓ જોડાય છે. મિથાઇલ ગ્રુપને મેં અહીંયા લટકાવ્યું છે. બરાબર. તો આ પોલીપ્રોપિનનો ઉપયોગ ક્યાં આગળ થાય છે? દૂધના કેરેટ, પ્લાસ્ટિકની ડોલો બનાવવા માટે અને ચોક્કસ બીબા ઢાળીને બનાવતી વસ્તુ બનાવવા માટે થાય છે. બરાબર. તો અહીંયા આપણે આ આલ્કીનના રાસાયણિક ગુણધર્મો પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે આપણે આલ્કાઇન છેલ્લો ટોપિક જોઈશું. ઓકે, ઓલ ધ બેસ્ટ.